જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું મિત્રો. તો આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો અને આજે બીજો સોમવાર છે. અને જો અત્યારે થોડુંક વાદળાનું વાતાવરણ છે અત્યારે અને કંઈક છાંટા પડે છે. તો આજે આપણે નવો બ્લોગ ચાલુ કર્યો છે. તો તમારો બધાનો સપોર્ટ, સાથ સહકારની જરૂર છે. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. અને આજનો વિડીયો તમને આખો બતાવીશ, તમે જોઈજો. અને આજ દામનગરની અંદર આપણે મહાદેવની શોભાયાત્રા કાઢવાની છે. તો આપણે ત્યાં જવાનું છે. તો જોઈજો, આખો વિડીયો પૂરો જોઈજો, તમને મજા આવશે. એમાં જવાનું છું બધાને, તો એમાં તમે બધા જોડાઈ રહીજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, કયા ગામથી તમે જોવો છો તો કોમેન્ટમાં લખી નાખજો તમારું ગામનું નામ અને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો. તો સપોર્ટ કરતા રહેજો બધાય. અને જો અત્યારે આપણે ઘરે છીએ અને હમણાં અત્યારે દામનગર જવું છે કારખાને. અને કારખાને જઈ એટલે બપોરે પછી 3 થી 4ના ગાળામાં રથયાત્રા ચાલુ થવાની છે. તો આપણે 4 વાગ્યા સુધી આપણે કારખાને બેસીશું અને પછી આપણે જઈશું રથયાત્રામાં. અને રથયાત્રામાં આપણે બધે દર્શન કરાવીશું બધા કઈ રીતે રથયાત્રા નીકળશે અહીંયા, બરાબર? તો હાલો, અત્યારે આપણે કારખાને જવાનું છે. તો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો તો વ્યા જઈએ અત્યારે કારખાને. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. જો આપણે આ લીંબુડી છે આપણી, અને લીંબુ આમાં બહુ આવ્યા વણા. આ વર્ષે તો બહુ આવ્યા છે, કારણ કે વરસાદ ઉનાળામાં જે થઈ ગયો ને એ વરસાદને લીધે ફાલ બહુ આવ્યો. અને અત્યારે લીંબુ તમે જોવો તો પાંદે લીંબુ તમે જોવો તો આ બધા લીંબુ તો જો, અને બહુ મોટા વણ લીંબુ છે. એટલા લીંબુ તો અમારા ક્યારેય નથી આવ્યા. ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ લીંબુ તો જોવામાં જો 1 નંબર લીંબુ આવી જશે. ને કેટલા લીંબુ આવ્યા, કેટલા તો પાકીને ખરી ગયા આપણે અને દઈ દીધા ઘણા ખરાને. જો આ લીંબુ કઈ છે ને, મોટા લીંબુ, 1 નંબર લીંબુ બધા. આખી લીંબુડી ભરી થઈ ગઈ. અને લીંબુમાં આવ્યા એવું નથી કે આપણે ફળિયામાં એક જામફળી છે ને, એ જામફળીમાં લીંબુ એટલે ઓલા જામફળ એટલે આવ્યા છે, લીંબુ એવડી જાય છે. અને જો જામફળ તો અત્યારે અમુક મોટા થઈ ગયા છે, પણ એ થોડાક ખરાબ થઈ ગયા છે, એ પાકી ગયા છે અને અમુક બગડી ગયા છે. જે પાકલ આપણે કાઢવી ને તો એમાંથી બધા હળી ગલા નીકળે છે. અને જે આપણે દિવાળી પછી જે પાકશે ને એ જામફળ સારા થાય. એ આ બધા છે ને, આવડા જામફળ ઝીણા છે ને એ પાકી જાય દિવાળી ઉપર. અને આમાં મોટા જામફળ તમને દેખાતા હોય તો દેખાડું. આ મોટા જામફળ દેખાય છે ને, એ જામફળ પાછા હળી ગયેલા હોય, એટલે એ કાંઈ બહુ સારા ન હોય. આજનો આપણો પહેલો વિડીયો છે 2025નો. તો આવા જામફળ થઈ ગયા છે. આ જામફળ આવા થઈ ગયા છે. તાર થોડીક લાઇટ વધારી દઉં તો દેખાય તમને. જો આવા જામફળ થઈ ગયા છે અને આવા ફોડકાવાળા થઈ ગયા. તો મિત્રો જો પાકલ દેખાડું, આવડો પાકલ છે જામફળ, તમને દેખાતું હોય તો જો આવડો જામફળ પાકલ છે આવડો. આ જામફળ આવા થઈ ગયા. ને આ ઈળવાળા આવે છે એટલે હળી ગયેલા છે. પાક્યા નથી, પાકી તો ગયા છે પણ નથી સારા, ના ખવાઈ જવા નથી. આમ જોવો ને તો જામફળમાં ફાલ ઘણો છે. એટલે જામફળીમાં ફાલ આવ્યો છે એટલો, અને લીંબડીમાં એટલો આવ્યો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યો અને સપોર્ટ, સાથ સહકાર દેતા રહ્યો. અને મારી ચેનલ હમણાં બંધ હતી, આપણે ફોન ખરાબ થઈ ગયો છે. તો હવે આપણે પાછો ચાલુ કર્યો છે વિડીયો. મને એવું લાગે તમને વિચાર આવતો હોય કે ફોન ખરાબ થઈ ગયો હોય તો ફોન નવો લઈ લેવાય. તો આપણે ફોન નવો લઈ લીધો છે, વિવોનો Y19નો ફોન લીધો છે આપણે. હવે એમાંય આપણે બનાવીશું વિડીયા, કારણ કે અત્યારે એ ફોન ઘરે નથી, એ છોકરા પાસે હોય, કેવલ પાસે. તો આપણે એ ફોનમાં આપણે બનાવીશું. પાછો એક એવું લાગશે તો બીજો ફોન હતો પાછો નવો લેવાનો છે. તો હાલો, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહ્યો.